નમસ્કાર. મારું નામ જયશ્રીબા પ્રવીણસિંહ ગોહિલ, ભાવનગરથી. સાહિત્ય જગત સ્પેશિયલ સ્પર્ધા નંબર 50 વિષય આપ્યો છે એકપાત્રી અભિનય. મારું શીર્ષક છે હું ગંગા નદી છું. હું ગંગા નદી છું, હું વહેતું મીઠું જળ છું. આ સુંદર ઉપવન મારી આસપાસ છે. જુઓ આ લતા, આ વનરાય, આ રંગીન ફૂલોની છટા, એની અનેરી શોભા સઘળોએ મારી આસપાસ છે. આ ડુંગરાઓ, આ પહાડોની શોભા સૌને મનને પ્રફુલ્લિત કરે છે. આખું એ જગત મને માતા કહી સંબોધે છે. સવાર સાંજ મારી આરતી ઉતારે છે. આરતીના સમયે લાખો લોકોની ભીડ રહે છે. સૌ મને પગે લાગે છે. મારામાં ડૂબકી દઈ સઘળા પાપોને જાણે મારામાં વહેતા કરી દીધા હોય એવું એ સૌના વહેમ હોય છે. પછી જાણે કે બધા જ પાપોમાંથી મુક્તિ મળી ગઈ હોય એવા પુણ્યશાળીના વહેમમાં પોતપોતાની જાતને બધા ધન્ય માનવા લાગે છે. પરંતુ કોઈએ મારી પીડાને જાણી છે? હા, મારી જ પીડા. તમને આશ્ચર્ય થશે કે તમને વળી શેની પીડા? પણ હા, મને જે પીડા છે, દુઃખ છે, એ મારે દુઃખ, મારી પીડા હું કોને સંભળાવું? મારી વ્યથાને કોને કહેવી? આ જુઓ, મારામાં અનેક પ્રકારના પ્રદૂષણો, આ કચરો, આ ગંદકી, કેટલું. એટલું તો ઠીક, પણ મારામાં મૃત શરીરના અસ્થિ જ્યારે મારામાં હોમવામાં આવે છે, વહેતા મૂકવામાં આવે છે, આથી અને ઉપરથી મને પવિત્ર માનવામાં આવે છે, તો મને દોષિત તો કરી જ દીધી છે, છતાં હું પવિત્ર? એ કેટલું સત્ય? એ ક્યાંનું સત્ય? આ કેવો ન્યાય? આટલું ઓછું હોય એમ આ ગંદી ગટરોને મારા પ્રવાહ સાથે વેડાવી દે છે, તોય હું શુદ્ધ? હું ક્યાંથી શુદ્ધ? કોઈ કહેશો શું આવું મારી સહેજ રાખવાનું? ક્યાં સુધી?